અમદાવાદના બોપલ વિસ્તારમાં એક એમટીએસ બસ ચાલકે દારૂના નશામાં ક્યાંક ને ક્યાંક જે ગાડી ઘુમા ગામ જવાની હતી પરંતુ તેની જગ્યાએ જે સોસાયટી અને આવવા જવા માટે સોસાયટીનો રસ્તો છે ત્યાં લઈ આવી છે। ઘુમા ગામ મેઘાણીનગરની આ ગાડી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ગાડી જે છે તે એમટીએસ બસનો ડ્રાઈવર ફૂલ નશામાં છે અને તે પોતે હોશ નથી અને તમામ જે પેસેન્જરો હતા તે પેસેન્જરો અહીંયા ઉતરી ગયા કારણ કે આગળ કોઈ રસ્તો જ નથી કે ત્યાં કોઈ ગાડી જઈ શકે। એટલે જે રીતે અંદાજો આવી રહ્યો છે કે આ મેઘાણીનગરથી ગાડી ઘુમા ગામ જવાની હતી પરંતુ જે એમટીએસ ડ્રાઈવર તેને ખોટી જગ્યા નાખી છે। ડ્રાઈવરની સાથે કંડક્ટર પણ હાલ હાજર નથી કેમ કે એને પણ કોર્પોરેશને કોલ કર્યો પરંતુ કોઈ જવાબ નથી મળ્યો। અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે એમટીએસ ચાલકની વધુ એક બેદરકારી સામે આવી છે। વાહન કોઈકને લાગી ગયું હોય અથવા એમટીએસની કોઈ ટક્કર થઈ હોય તો જવાબદારી કોની હોય તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેટલા વાગ્યાનો બનાવ હશે શું હશે પૂછવાની કોશિશ પણ કરીશું કે શું છે અને કેટલા વાગ્યાનો આખો બનાવ સામે આવ્યો છે। બિલકુલ કે જે શું ના ગરમ ફૂલ થઈ ગયેલું કઈ કેટલા વાગ્યાનો બનાવ છે કઈ જગ્યા બસ આવી છે હમણાં કલાક પહેલા આવી હતી। ઓકે આ રસ્તો છે જવાનો કે ના રસ્તો હતો સોસાયટીનો રસ્તો ઓકે હા અને આ ક્યારે બનાવ બન્યો કલાક પહેલાનો હા કલાક પહેલા બિલકુલ જે રીતે 108 પણ આવી છે અને જે રીતે અને લઈ જવા માટે પણ 108 ને બોલાવવામાં આવી છે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને હવે શું એક્શન લેવાય છે તે સૌથી મોટો સવાલ છે। આ એક સોસાયટીનો આંતરિક રૂટ છે અને જેની અંદર આ ગાડી જે છે એમટીએસ નાખવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક કયા કારણોસર આ જે છે એમટીએસ અંદર નાખવામાં આવી છે કારણ કે પેસેન્જરો પણ હતા બધા પેસેન્જરોને લઈ જવામાં આવેલા છે અત્યારે ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ કયા કારણોસર આ થયું છે ડ્રાઈવરને કોઈ અન્ય બીમારી હતી કે નશામાં તો તપાસનો વિષય છે પરંતુ આ જે રૂટ છે તે રૂટની આ એમટીએસ નથી અને ઘુમા ગામ અને મેઘાણીનગર રૂટ છે જેના કારણે આ સોસાયટીની અંદર આ જે છે તે બસ નાખવામાં આવી છે। જોકે સદનસીબે કોઈને કોઈ ઈજા થઈ નથી અને કોઈ નુકસાન થયું નથી પરંતુ સવાલ જે સૌથી ઊભો થઈ રહ્યો છે કે આ પ્રકારની બેદરકારી કઈ રીતે થઈ છે। જોકે કેટલાક લોકો કહી રહ્યા છે કે નશામાં હોઈ શકે અને કેટલાક લોકોનું કહેવું છે કે આ એક ગરમી ચડી ગઈ છે અને કોર્પોરેશનના જે અધિકારીઓ પણ આવ્યા છે અત્યારે હવે અને એ પણ તપાસ કરશે કે શું છે શું નથી। સર શું છે આપને કોર્પોરેશનમાંથી આવ્યો છે શું બનાવ લાગે છે આપને અમને જાણ નથી તો શું એટલે આપ કોર્પોરેશનમાં છો ને શું આ બસનો રૂટ છે રૂટ નથી પણ હવે ડ્રાઈવરે શેના કારણે અંદર કઈ રીતે ગાલી હવે જાણ્યા વગર આપણે કઈ ના કહી શકીએ। તો શું આગળની કાર્યવાહી આપણા તરફથી રહેશે હવે તો અમારા અધિકારીઓ આવશે એ પ્રમાણે જે કઈ કાર્યવાહી કરવાની થશે કરશે। નશામાં તો એવું લાગે છે કે નહીં હવે 108 ની અંદર એ હાલ લઈ ગયા છે અમને કોન્ટેક્ટ થયો જ નથી ડ્રાઈવર જોડે બરાબર એટલે હવે કહી ના શકીએ। એટલે કોર્પોરેશનના અધિકારી છે અને એમનું કેવું છે કે અમારા ઉચ્ચ અધિકારી આવશે અને નક્કી કરશે કે કયા કારણોસર આ બનાવ બન્યો છે કારણ કે ગંભીર પ્રકારનો બનાવ એટલા માટે કે સોસાયટીની અંદર આ જે છે તે બસ ઘૂસી છે અને કોઈ સદનસીબે હાલ કે કોઈને ઈજા નથી પરંતુ કોઈ મોટી ઘટના જે છે તે બનતા અટકી છે જરૂરથી। આ તમામ લોકો અત્યારે સોસાયટીના છે અને તે લોકોનું કેવું છે કે બાળકો પણ રમી રહ્યા હતા જોકે મેં વારંવાર વાત કહું છું કે સદનસીબે કોઈને ઈજા થઈ નથી પરંતુ સવાલ જે છે કે આ બસની જે રૂટ નથી જે સોસાયટીની અંદર આ બસ આવી કઈ રીતે જો કે ડ્રાઈવરને બોલવાની હાલતમાં પણ નહોતા તેમને 108 બોલાવીને અને તેને લઈ જવામાં આવ્યા છે અને પોલીસ પણ આવી છે અને તપાસ થશે 108માં અને કઈ રીતે આ બનાવ બન્યો છે અને ગંભીર એટલા માટે છે કેમ કે આખો રહેણાંક વિસ્તાર